સરકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલી સુલતાન પાર્ક સોસાયટીમાં એક નવનિર્મિત મકાનનો સ્લેબ ધરાશાયી થતાં કામ કરતા 12 જેટલા મજૂરો તેમાં દટાયા હતા, જેમાંથી 8 જેટલા મજૂરોને નાની મોટી ઇજા થતાં નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે નવનિર્મિત મકાનોનો જે સ્લેબ ધરાશાયી થવાની માહિતી મળતાની સાથે નડિયાદ ટાઉન પોલીસ અને સાથે નડિયાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી। નડિયાદ શહેરના અદનાન પાર્ક સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન એક મકાન હતું, જેનો સ્લેબ કોલેપ્સ થતા મકાન કોલેપ્સ થયેલું હતું, જેમાં 4 માણસો હતા। એ પૈકી 2 માણસોને માઇનર ઇન્જરી થયેલ, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। અન્ય કોઈ જાનહાનિ નથી, છતાં પણ નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા હાલમાં એના મલબાને દૂર કરી અને અંદર કોઈ દબાયેલ નથી તે માટેની ખાતરી કરવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। નવું બનતું હતું, અંડર કન્સ્ટ્રક્શન હતું, એ બધી હવે પછી તપાસ કરશું અમે। અત્યારના તો જે લોકોને સેફ કરવાની વાત છે એ અમારી પ્રાથમિકતા છે। અત્યારના કોઈ આજુબાજુના પૂછતા કોઈ દબાયેલું નથી। 2 જણાની ઇન્જરી થયેલી હતી, તે લોકો હોસ્પિટલમાં છે અને માઇનર ઇન્જરી છે એવું જાણવા મળેલ છે।